એપિલેપ્સી એટલે કે ખેંચ, અને બીજી રીતે આપણે વાઈ તાણ અથવા તો હિન્દીમાં મિર્ગી અથવા દોરાના નામથી ઓળખતા હોય છે, અને અંગ્રેજીમાં સીઝર અથવા તો એપિલેપ્સીના નામથી ઓળખતા હોય છે. એપિલેપ્સી થવાનું મુખ્ય કારણ શું, કેમ થાય? તો હાર્ટની જે રીતે પોતાની ઇલેક્ટ્રિકલ રિધમ, એ જ રીતે મગજની પણ પોતાની ઇલેક્ટ્રિકલ રિધમ, અને એ ઇલેક્ટ્રિકલ રિધમમાં આપણે સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું શોર્ટ સર્કિટ થાય. તો એ શોર્ટ સર્કિટ જ્યારે પણ થાય ત્યારે એ ખેંચમાં પરિણમે. ખેંચ થવાના કારણો બીજા શું હોઈ શકે? તો જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ નાના બાળકને મગજની કોઈ જન્મજાત ખામી હોય, એટલે કે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ હોય, મગજમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય, મગજમાં કોઈ પ્રકારની ઈજા થઈ હોય, અથવા તો એના આનુવંશિક કારણો પણ હોઈ શકે. ખેંચના દર્દી માટે આ પ્રકારની જાગૃતતા શા માટે જરૂર છે? તો ખેંચના દર્દી માટે જાગૃતતા લાવવાનું કારણ એટલું છે કે આપણા સમાજમાં ખેંચના દર્દીઓ માટે એક પ્રકારની ભ્રમ અથવા તો વહેમ ફેલાયેલો હોય છે. જે દર્દીને ખેંચ આવતું હોય એને સમાજ તિરસ્કારની દ્રષ્ટિએ જોતા હોય છે. એમને જાણે ભગવાને શ્રાપ આપ્યો હોય, અથવા તો એમને કયા જન્મમાં કોઈ ખોટા કર્મો કર્યા હોય એવું માનતા હોય, અથવા તો કોઈ એની પર કાળી વિદ્યા અથવા તો જાદુ ટોણા કર્યો હોય એવું માનતા હોય. અને ઘણા લોકો તો એને દર્દીને બાબા અથવા તાંત્રિક પાસે પણ લઈ જતા હોય છે. પણ આમ કરવાથી ખેંચનો રસ્તો નીકળે નહીં. ઘણીવાર અભ્યાસ કરતા બાળકો હોય, એમને ખેંચ આવતો હોય તો તેમને સ્કૂલમાંથી પણ હટાવી લેવામાં આવતા હોય છે. ઘણીવાર બહેનો અથવા છોકરીઓના મેરેજ પણ નથી કરવામાં, અથવા તો સાસરા પક્ષમાં એમને ખેંચ આવતી હોય એવું છુપાવવામાં પણ આવતું હોય છે. અને ઘણીવાર જોબ કરતા વ્યક્તિ હોય, એને ખેંચ આવે તો એને જોબથી દૂર પણ કરવામાં આવતો હોય છે. એટલે આ પ્રકારની જે ભ્રમણાઓ જે સમાજમાં પ્રવર્તી રહી છે, ખાસ કરીને આપણા સમાજમાં, એ ખેંચના દર્દીઓ પ્રત્યે દૂર કરવાની ખાસી જરૂરિયાત છે. ખેંચના લક્ષણો શું હોય? ખેંચને કઈ રીતે ઓળખવી? તો જે સામાન્ય પ્રકારની ખેંચ છે એમાં દર્દીના બંને હાથ પગ ખેંચાઈ જાય, આ રીતે મોઢું એમનું ત્રાંસું થઈ જાય, આંખો ઉપર થઈ જાય, મોંમાંથી ફીણ આવે, જીભ કપાઈ જાય, પેશાબ નીકળી જાય, અને સામાન્ય તો દર્દી 2 થી 3 મિનિટ સુધી બેભાન થઈ જાય. આ પ્રકારની ખેંચ કોમન હોય છે. બીજી એક પ્રકારની ખેંચ હોય કે જે શરીરના એક જ ભાગમાં થતી હોય. ઘણીવાર ખેંચમાં થોડીક વાર માટે ફરી ચડી જાય એવું પણ થઈ શકે, 1-2 મિનિટ માટે. અને નાના બાળકોમાં પણ ઘણીવાર સ્કૂલે જતા બાળકોમાં એક પ્રકારની ખેંચ હોય છે જેમાં બાળક એક ધારું થોડીક વાર માટે તાકી રહેતું હોય છે. અને ઘણા બાળકોમાં એવી પણ ખેંચ આવતી હોય કે સવારે ઉઠે તો એમને હાથમાંથી બધી વસ્તુઓ છટકી જાય. એવી પ્રકારની પણ ખેંચો આવતી હોય છે. બીજો પ્રશ્ન એ હોય કે ખેંચનું નિદાન કઈ રીતે થાય? તો ખેંચના નિદાનમાં મુખ્યતઃ મગજનો ફોટો, એટલે કે સીટી સ્કેન અથવા MRI કરીને મગજમાં કઈ જગ્યાએ ખામી છે આપણે પકડી શકીએ. અને બીજી ખેંચની એક નિદાન કરવાની પદ્ધતિ છે જેને આપણે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ એટલે કે EEG કહેતા હોઈએ છીએ. જે રીતે હાર્ટ એટેક આવે ને આપણે ECG કરીએ, એ જ રીતે આપણે મગજના વિદ્યુત તરંગોને EEG મારફતે જોઈ શકીએ. એની સારવારમાં મુખ્યત્વે 15 થી 20 પ્રકારની દવાઓ હોય છે, પણ એમાંથી 3-4 દવાઓ એવી છે કે જે બહુ જ સારી રીતે કામ કરે અને લગભગ મહિનાનો 500 થી 750 રૂપિયાનો ખર્ચ આવે. અને એમાંથી લગભગ 75% જેટલા ખેંચના દર્દીઓ સંપૂર્ણતઃ ખેંચ મુક્ત થઈ શકે.